ભરૂચના ભોલા વિસ્તારમાં આવેલ એસટી ડેપોના વર્કશોપમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી। ભરૂચ જિલ્લામાં આગ લાગવાનો સિલસિલો યથાવત રહ્યો છે। દહેજની કેમિકલ કંપનીમાં આગ ફાટી નીકળ્યા બાદ ભરૂચ શહેરના ભોલા વિસ્તારમાં આવેલ એસટી ડેપોમાં પણ આગનો બનાવ સામે આવ્યો હતો। એસટી ડેપોમાં આવેલા વર્કશોપમાં આગ ફાટી નીકળી હતી। વર્કશોપમાં ટાયરનો મોટો જથ્થો હોવાના કારણે જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના પગલે કાળા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા। સમય સૂચકતા વાપરી કર્મચારીઓ સુરક્ષિત સ્થળે ખસી ગયા હતા। આ અંગેની જાણ કરવામાં આવતા જ ભરૂચ નગર સેવા સદનના 4 ફાયર ફાઇટરોએ ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો। આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી। ગોડાઉનમાં 175 જેટલા નવા ટાયરોનો જથ્થો સ્ટોર કરવામાં આવ્યો હતો, જે બળીને ખાખ થઈ જતા એસટી વિભાગ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે। મારું નામ શૈલેષ સાચિયા છે। હાલ ભરૂચ નગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટમાં ઇન્ચાર્જ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવું છું। અમારા કંટ્રોલ પર 12:15ની આસપાસ કોલ આવેલ કે ભરૂચના ભોલાવ એસટી ડેપોના ગોડાઉનમાં આગ લાગેલી છે। અમે ઘટના સ્થળે તાત્કાલિક પહોંચ્યા, ત્યાં જોયું તો ટાયરોનું ગોડાઉન હતું। ગોડાઉનમાં વેન્ટિલેશનના અભાવના કારણે અમારે એક દિવાલ તોડવી પડી હતી અને અમારા 3 જેટલા ટેન્ડરો આ આગને ઓલવવામાં કામે લાગ્યા હતા અને એક જીએનએફસીનું ટેન્ડર પણ બોલાવવામાં આવેલું। સ્ટોક કેટલો હતો ગોડાઉનની અંદર? ગોડાઉનમાં ટોટલ 170-175 જેટલા ટાયરો હતા। એમનું કહેવું એવું હતું કે ગઈકાલે જ નવા ટાયરોનો સ્ટોક આવ્યો હતો, જે એમાં સ્ટોર કરેલો હતો।